જો આજે ઘરે છે ને બાટી બનાવી છે, બાટીનો ટેસ્ટ કેવો છે મને ખ્યાલ નથી. ઘરે આવ્યો અને બાટી બનાવી છે. ઘરની બાટી કેવી રીતે બને છે, જો આ ઘરની બાટી બનાવેલી છે, એનો ટેસ્ટ બિલકુલ આપણે જે હોટલમાં ખાઈએ છીએ એ જ પ્રમાણે છે. એની માટે સલાડની રૂપે કાંદો, ડુંગળી, ઓનિયન એ પણ તૈયાર જ છે. હું ટેસ્ટ કરીને તમને કહું છું કેવી બની છે એ. હું તમને કહું, પરફેક્ટ હોટલમાં ખાઈએ ને એવી જ બની છે. આમાં શું હોય એ જણાવજો. શું કેવી રીતે બનાવી તમે? મેં ઘઉંનો કકરો લોટ લીધો, પછી ઘીનું મોવણ નાખ્યું, મીઠું નાખ્યું, પછી કઠણ લોટ બાંધ્યો, પછી એને ગોળ આકારમાં વાળી અને ગોળામાં શેકી. એની જોડે હોય લસણની ચટણી હોય, ડુંગળી હોય અને દાળ. પંજાબી દાળ શેની બનાવી છે? દાળ મિક્સ દાળ બનાવી છે, મગની, તુવેરની, ચણાની, મસૂરની બધી મિક્સ દાળ. પરફેક્ટ બની છે અને એકદમ ટેસ્ટી છે.